કેમ છો મિત્રો? આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં હું જણાવવાનો છું કે ટ્રાઇસેપ જે હોય છે, આ જે ટ્રાઇસેપ તે કેવી રીતે બનાવવાનો હોય છે। તો આજ ટ્રાઇસેપ વિશે બધી જ માહિતી આપવાનો છું। તો આજના વિડીયોમાં છેલ્લે સુધી બનાવી લેજો અને નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો ટ્રાઇસેપની માત્ર 4 એક્સરસાઇઝ કરવાથી પણ તમે ટ્રાઇસેપ જોરદાર એવા બનાવી શકો છો। હું માત્ર તો 4 જ એક્સરસાઇઝ કરું છું અને તે 4 એક્સરસાઇઝ તમને જણાવવાનો છું। ચાલો મિત્રો આપણે તમારો અને મારો ટાઈમ ન બગાડતા એક્સરસાઇઝ કરવાનું શરૂ કરી દઈએ। તો ચાલો આવી જાઓ। ले फिर आ गए। મિત્રો પ્રથમ એક્સરસાઇઝમાં ટ્રાઇસેપની એક્સરસાઇઝ માટે પ્રથમ પુશઅપ હોય છે। જે પુશઅપ કેવી રીતે મારવા તે જોઈ લેજો। મિત્રો આપણે સૌપ્રથમ આવી રીતે હાથ રાખવાના છે। જો ધ્યાન આપણે ટ્રાઇસેપ ઉપર આપવાનું છે, નહીં કે ચેસ્ટ ઉપર। તો જો પેલા તો મિત્રો આવી રીતે પુશઅપ ના તમે 15 ના 2 સેટ લગાવશો તો તમારા ટ્રાઇસેપ જોરદાર બનશે। તો મિત્રો મેં ટ્રાઇસેપ ની ફર્સ્ટ એક્સરસાઇઝ જણાવી હતી જે પુશઅપ વાળી હતી, અને બીજી એક્સરસાઇઝ જણાવવાનો છું જેમાં તમારે 2 ડબ્બા કે બેન્ચ ની જરૂર પડશે। તો મારી પાસે 2 ડબ્બા છે તો હું 2 ડબ્બા વાળી એક્સરસાઇઝ કરવાનો છું। તો ચાલો આવી જાઓ। તો મિત્રો સૌપ્રથમ પોઝિશન જોઈ લો। આવી રીતે હાથ રાખવાના છે। જો તો મિત્રો આવી રીતે એક્સરસાઇઝ કરવાથી પણ તમારો ટ્રાઇસેપ સારી રીતે ગ્રો થવા લાગશે। અને આ એક્સરસાઇઝમાં તમારે 15 ના 3 સેટ લગાવવા પડશે, કેમ કે આ એક્સરસાઇઝ સૌથી વધુ સહેલી છે। તો મિત્રો આપણે ટ્રાઇસેપની 2 એક્સરસાઇઝ પૂર્ણ કરી છે, જેમાં સૌપ્રથમ પુશઅપ વાળી એક્સરસાઇઝ અને બીજી એક્સરસાઇઝ 2 ડબ્બા વાળી કરી છે। જે ડબ્બા વાળી એક્સરસાઇઝ પણ બહુ જ મહત્વની છે। તો ચાલો આપણે ત્રીજી એક્સરસાઇઝ કરવાની છે, જેમાં તમારી પાસે 2 ડમ્બલ હોય તો ડમ્બલની જરૂર પડશે। જો આ ડમ્બલ, તમારી પાસે આવા 2 ડમ્બલ હોય તો ડમ્બલ અથવા તમે ઈંટો પણ વાપરી શકો છો। તો ચાલો હવે આપણે એક્સરસાઇઝ તરફ જઈએ। ચાલો મિત્રો તમે સૌપ્રથમ પોઝિશન જોઈ લેજો। પોઝિશન વગર બધું નકામું છે। સૌપ્રથમ તમારે આવી રીતે રહેવાનું છે। જો આવી રીતે રહેવાનું છે અને હાથની પોઝિશન જોજો। આવી રીતે આમ હોલ્ડ કરવાનો છે। જેટલો હોલ્ડ કરશો તેટલા મસલ ગેઇન થશે। આવી રીતે તમારે 15 ના 3 સેટ લગાવવા પડશે। આ એક્સરસાઇઝ કરવાથી તમારી પાસે આ પાછળનો મસલ હોય છે તે વધારે ટ્રેન થતું હોય છે। એવું નથી હોતું કે તમે ડબલ ડમ્બલ થી જ કરી શકો, તમે સિંગલ ડમ્બલ વડે પણ આવી રીતે કરી શકતા હોય છે। જો મહત્વનું આમાં પોઝિશન જ છે। જો તમને પોઝિશનમાં એક્સરસાઇઝ કરતા આવડી છે તો તમારા મસલ ગેઇન થવામાં જાય વાર નહીં લાગે। તો મિત્રો આપણે 3 એક્સરસાઇઝ પૂર્ણ થઈ ગઈ છે। તો આપણે હવે ચોથી એક્સરસાઇઝ કરવાની છે। જે ચોથી એક્સરસાઇઝમાં આપણે બેન્ચ અને ડમ્બલ બંનેની જરૂર પડવાની છે। આપણી પાસે બેન્ચ ન હોય તો આપણે ડબ્બાનો પણ ઉપયોગ કરી શકીએ છીએ। અને જો તમારી પાસે ડમ્બલ ન હોય તો તમે 2 ઈંટો વડે પણ એક્સરસાઇઝ કરી શકો છો। તો ચાલો ચોથી એક્સરસાઇઝ કરીએ। સૌપ્રથમ મિત્રો તમારે ડબ્બો કે બેન્ચ આવી રીતે રાખવાની છે। જો આવી રીતે રાખીને પછી તમારે ડમ્બલ લઈ લેવાનું છે। ડમ્બલ હોય તો ડમ્બલ અને 2 ઈંટો વડે પણ એક્સરસાઇઝ કરી શકો છો। ડમ્બલ આવી રીતે રાખવાનું છે। જો ડમ્બલ રાખવાની રીત જોઈ લેજો। 2 હાથ વચ્ચે રાખવાનું છે। તો મિત્રો આવી રીતે તમે 12 ના 2 સેટ લગાવવાથી પણ તમારો ટ્રાઇસેપ ગેઇન થતો હોય છે। અત્યારે મારો ટ્રાઇસેપ જો આવી રીતે આ 4 એક્સરસાઇઝ કરવાથી પણ તમારો ટ્રાઇસેપ જોરદાર બની જતો હોય છે। અને આ ચોથી એક્સરસાઇઝ કરવામાં તમારે વેઇટ વધારે લેવાનો છે। વેઇટ વધારે લેવાથી મસલ વધારે ગેઇન થશે।
તો મિત્રો આજે આપણે ટ્રાઇસેપ્સની એક્સરસાઇઝ પૂર્ણ કરી છે. તો આપણે આવા નવા વિડીયો લાવવાના જ છીએ. તો તમારા ભાઈને સબસ્ક્રાઇબ કરી લેજો. અને છેલ્લે જતા ચાલો હું તમને ટ્રાઇસેપનું પંપ બતાવી દઉં. તો મિત્રો વર્કઆઉટ પછીનો મારો ટ્રાઇસેપનો પંપ જુઓ. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ તે. તો ફરી મળીએ બીજા વિડીયોમાં. ચલો.